છે ખબર છે? એ છોડને મળે છે, ધરતીને મારે છે. અત્યારે પ્રોબ્લેમ શું થયો? યુરિયાએ છોડને મોટા કરી દીધા, આપણું કામ કરી દીધું, પણ એની બદલીમાં એને ઊંધું શું કર્યું? જમીનને મારી નાખી, જમીનને ખારી બનાવી દીધી. સમજી ગયા? એટલે યુરિયા ખરાબ છે. આપણે યુરિયાને ખરાબ એમ નથી કહેતા. નાઇટ્રોજન સારી વસ્તુ છે, પણ નાઇટ્રોજન આપવા માટે જે નાઇટ્રેટ જે ભેગું કરીને જે એને આપવાની પદ્ધતિ છે ને, એ યુરિયાની ખરાબ છે. હવામાં પણ 78% નાઇટ્રોજન છે, એટલે નાઇટ્રોજન ખરાબ નથી. તમે પણ નાઇટ્રોજન શ્વાસમાં લ્યો છો અને આ શરીર મોટું થાય છે ને, તો આપણે પણ એ નાઇટ્રોજનથી જ થાય છે. પણ આપણે ભગવાને શુદ્ધ રૂપે આપ્યું, માણસે છોડને છે ને વિકૃત કરીને આપ્યું. બરાબર? તો આ એક વાંધો. બીજું, હવે આ 5 બાબ તો દુકાને જઈને તમે કીધું કે ભાઈ જીવોને મારે નહીં એવું ખાતર આપો, જમીન પોચી બનાવે એવું ખાતર આપો, જમીન મીઠી બનાવે એવું ખાતર આપો, પાણીનો વપરાશ આપણે કીધું નથી એટલે દીધું નથી. હવે આવું ખાતર વગર અત્યારે જે ખાતર વાપરો છો એને પાછો મૂલવણી કરો કે કેટલા તત્વ છે, તો કે 3 તત્વ છે. જમીનના જીવન જીવાડ્યા કે માર્યા? માર્યા. જમીનને પોચી બનાવી કે કડક બનાવી? કડક બનાવી. જમીનને મીઠી બનાવી કે ખારી બનાવી? પાણીનો વપરાશ ઘટાડ્યો કે વધાર્યો? તો આ ઊંધું ખાતર હતું, તોય તમારું ઉત્પાદન મળ્યું, આટલું મળ્યું. તો મને કહો, સાચું ખાતર તમને બતાડું તો ઉત્પાદન ઘટશે કે વધશે? તો વધે એવું કરશો? કેટલાને કરવું છે કે આવું સાચું ખાતર બનાવવું છે? મહેનત કરવી પડશે. એટલે મહેનત કીધી એટલે બધે હાથ નીચા કર્યા તો ભલે. મહેનત કરવાની છે ને, બહુ સરળ મહેનત. ખબર હોય ને તો બહુ ઓછી મહેનત છે. આ તો ખબર નથી ને અધૂરા જેમ તેમ સમજાય તો વધારે. હવે ખાતર એટલે શું? તમને સરસ મજાનું આ 1000 તત્વવાળું ખાતર આપ્યું. ખાતર એટલે શું? ભગવાને બનાવેલી દરેક વસ્તુ. શું? ભગવાને બનાવેલી દરેક વસ્તુ જેનો ઉપયોગ પૂરો થાય અને જેનું જીવન પૂરું થાય, એટલે આપણે શું કરીએ? ફેંકી દઈએ, કચરો. બરાબર? અથવા અળગાવી દઈએ, નકામું થઈ ગયું. આ નકામું જે કાંઈ ફેંકો છો ને, એ જગતનું ઉત્તમ ખાતર છે. ધારો કે આપણી પાસે કૂતરા, બિલાડા, ગાય, ભેંસ બધા છે, એ મરી જાય તો શું કરીએ આપણે? ફેંકી દઈએ. પણ ફેંકાય નહીં, ડીએપી છે. શું છે? બધા જ પેલાના, મને કહો, પેલાના જમાના જૂના માણસો એ બેઠા છે, ડીએપી નતા નાખતા તો મગફળી થતી હતી. શું કામ થતી હતી? પણ તે દિવસે ખેતરમાં હાડકા પડ્યા રહેતા. આજે કોઈના ખેતરમાં હાડકા દેખાશે એટલે ડીએપી નાખવું પડે. આપણે મરેલ પશુઓની ઉપયોગ નથી કરતા એટલે જીવતી ગાયો કપાઈને આપણું ડીએપી બને છે. આપણે ગામે ગામ ડીએપી બનાવવું હોય તો પંચાયતને કહીને ખાડો બનાવી દે અને જેટલા પશુઓ મરે ખાલી ખાડામાં નાખીને માટી નાખી દે. ખાડામાં નાખતા જાય, માટી નાખતા જાય. 12 મહિને એ માટી કાઢો અને તમે લેબોરેટરી ટેસ્ટ કરાવો, એમાં ફોસ્ફરસ તમને 7 થી 8% મળશે. અને 50 રૂપિયાની બેગ કે 100 રૂપિયાની બેગ માટીની ભરીને તમે ખેતરમાં નાખી દો, થઈ ગયું ડીએપી. બીજું ખાતર એટલે કે આપણે ગમે તે વેસ્ટ, ભગવાન પ્રાકૃતિક વેસ્ટ એટલે શું શું ગણી શકાય? બધા જ પશુઓના મળમૂત્ર, બધા જ પશુઓ મૃત શરીર, બધા જ બગડેલા શાકભાજી, બધા જ શાકભાજીના છિલકા, ફળ ફ્રૂટ બગડેલા, ફળ ફ્રૂટના શાકભાજી, પાનખર ઋતુમાં ખરી ગયેલા પાન, પ્રુનિંગ કરેલા ઝાડના ડાળખા, આપણે લીધેલા પાકમાંથી જેટલું દાણા લઈ લીધા, બાકીનો છોડ છે એ ખાતર, જેટલું ગાયે ખાધું એ ખાધું, બાકીનું ખાતર. ટોટલી પ્રાકૃતિક વેસ્ટ. કાંઈ પણ તમારા ઘરમાં નીકળે, ખાલી જોવાનું આ માણસે બનાવ્યું છે કે ભગવાને. ખાતર શું નથી? તો કે માણસે બનાવેલી વસ્તુ ખાતર નથી. બસ આટલું જ, 2 જ ભાગ. માણસે શું બનાવ્યું? સિમેન્ટ ખાતર નથી. માણસે શું બનાવ્યું? કાચ. કાચ ખાતર નથી. માણસે બનાવ્યું પ્લાસ્ટિક, ખાતર નથી. માણસે બનાવ્યું લોખંડ, લોખંડ ખાતર નથી. માણસે બનાવ્યું કેમિકલ એટલે કે ડીએપી, યુરિયા, જંતુનાશક દવા, એ ખાતર નથી. ખાતર છે પણ એ છોડ માટે ખાતર છે, પ્રકૃતિ માટે ઘાતક છે. પ્રકૃતિનો નાશ કરે એટલે એ ખાતર નથી. એ છોડમાં કામ કરશે
પણ જમીનને ખતમ કરી નાખ, આપણું પાત્ર ખતમ થઈ જાય તો શું કરવાનું? 1000 વર્ષથી જે જમીન ફળદ્રુપ હતી એને બંજર બનાવી દીધી, તો 50 વર્ષ માટે જગત છે કે કેટલા વર્ષ માટે છે? આ તો પુનરપી જન્મ વારંવાર મને આ જગતમાં આવવાનું છે. આ હું પાણી બચાવીશ તો હું તૃપ્ત થવા આવી, પાણી ખતમ કરીશ તો તરસે મરવા આવી. મગ, બાજરો, તલ આપણે ખબર છે ડીએપી યુરિયા નાખો ને સૂકી ખેતીમાં તમે વાવો પિયતમાં તો 4 પાણી તમે પાકી જશે. વરસાદ 4 પડ્યા તો પાકી જાય. એ નહીં તમે મગ, બાજરો, તલ છે એ પિયત ખેતીમાં વાવો 10 પાણી જોઈએ, તો આ 4 પાણીમાં પાકી 6 પાણી કોણ પી ગયું? તો કે યુરિયા પી ગયું. તો એ પાણી ખતમ કરે એ ન પોસાય, જમીન બગાડે એ ન પોસાય, એટલે એ ખોટું ખાતર છે. બરાબર? તો ખાતર હવે ખાતર બને કેમ? ખાતર બનાવવાની ખાતર તો ખબર પડી ગયું ને કયું બને કે આ પ્રાકૃતિક કચરાનો ટોટો છે ક્યાંય? તમારા જમીન ખેતરમાં કેટલો હશે કચરો? ખૂબ કચરો, ખૂબ. ખાલી ભેગું જ કરવાનો છે. જેટલો કચરો મળે પહેલા આપણા પૂર્વજો કરતા હતા, ખાડામાં નાખીને કરતા હતા. એ જ સાચામાં સાચી પદ્ધતિ. ખાડા ઉપર કરો, કદાચ ખાડામાં ન નાખો તો ઉપર કરી. પણ કરવાનું શું છે? એટલું જ કરવાનું છે, કોઈ પણ કચરાને ખુલ્લો રખાય નહીં. ખુલ્લો રહે તો એ કચરો બની જાય, એ ખાતર ન બને. ખાતર બનાવવા માટે કોઈ પણ કચરાની ઉપર માટી નાખો. જો એ ભીનો કચરો છે તો સીધી માટી નાખી દો, અને જો સૂકો કચરો છે તો એની માથે પાણી નાખી, પાણીથી એકદમ ભીંજાવી પછી માટી નાખી દો. પહેલાના જમાનામાં એક સોન ખાદ કહેવાતું. કેને કહેતા? માનવ મળ છે ને એને સોન ખાદ કહેતા. અને પૂર્વજો શું કરતા? ખેતરમાં જ મળ છોડતા, પણ એની પદ્ધતિ હતી કે મળ છોડીને માથે માટી નાખતા. શું કરતા? આ માટી નાખવાનું ભૂલી ગયા ને એટલે આ ધંધે લાગ્યા. ક્યાંય પણ ગંદકી હતી જ નહીં. દરેક જગ્યાએ જેવું કાંઈ પણ હોય, કૂતરું બિલાડું મળે એટલે માથે માટી નાખી દે અથવા એને ખાડામાં નાખી દે. માથે માટીનું આવરણ કરવાથી ગંદકી ન થાય. ખુલ્લું મૂકો તો ગંદકી થાય. આટલું કરી શકાય કે ન કરી શકાય? અને ગામે ગામને પંચાયતની યોજના બનાવે તો ગામમાંથી કોઈ ખાતર લેવું ન પડે. અત્યારે શું છે કે આપણે પેલે ઓલું માનવીય કચરો અને પ્રાકૃતિક કચરો બેને શું કરી દઈએ છીએ? ભેગા કરી દઈએ. હવે જો પ્રાકૃતિક કચરો એ ઉત્તમ ખાદ છે, એમ માનવીય કચરો છે ને એની પણ રિસાયકલ છે. શું છે? લોખંડ પાછું ગાળી શકાય, એના પૈસા મળે. પ્લાસ્ટિક પાછું ગાળી શકાય, એના પૈસા મળે. કાચમાંથી પાછો કાચ બની જાય, એના પૈસા મળે. તો આ રિસાયકલ મટીરિયલ છે, એના કેવડા રૂપિયા મળે. ખાલી ઘરમાંથી 2 ભાગ કરો કે એક બાજુ સિમેન્ટ, લોખંડ, કાચ, પ્લાસ્ટિકનો ડ્રમ રાખો, એમાં નાખો. એકમાં શું નાખો? જેટલો પણ પ્રાકૃતિક કચરો 2 ભાગ કરી દો. આને આપણા ખેતરમાં લઈ જાઓ. આ છે ને ગરીબ માણસ આવે ભંગારવાળો, એને આપી દો, એનામાંથી એના રોટલા મળશે. અને દેશનો આ સંપદા કહેવાય. લોખંડ માટીમાંથી બની, આને વેડફી ન નખાય, એને પાછું ઉપયોગ થઈ જાય તો એનું જીવન હાલશે. કેટલાય ગરીબ પરિવારોનું આખા ગામમાં 500 ઘર હશે ને તો 50 લોકોનું ઘર હાલશે એનાથી. તો 50 જણાને ઘર મળી ગયું. અથવા પંચાયત બધેનું ભેગું કરીને એક જગ્યાએ ઢગલો કરે, પછી એવા ગરીબ માણસો હોય ને કે એમાંથી લોખંડ વીણીને તમે વેચી આવો, પ્લાસ્ટિક વીણીને વેચી આવો, બધું વીણી વેચી આવે તો થઈ જાય. અને આવા ખાડા કરી રાખીને જે પ્રાકૃતિક વેસ્ટનો કચરો ખાડામાં નાખતા જાય, માથે માટી નાખતા જાય, ખાડામાં નાખે, માટી નાખે, માથે સ્પ્રિંકલર રાખી દે, એટલે બધું ખાતમ થઈ જાય. ગામવાળાને 50 રૂપિયાની બેગ છે ખાતરની આપી દે. ગામના ખેડૂત રાજી થઈ જાય કે ન થઈ જાય? આટલી ખાલી યોજના ન બનાવે તો સમસ્યા થાય. અત્યારે દરેક ગામમાં ઢગલાબંધ ઉકરડા થતા જાય છે. અમદાવાદમાં જુઓ, નારોલ પાસે કેટલો મોટો ઢગલો છે. તમે ઉપર જુઓ તો નહીં હોય તો લગભગ 100-200 તો અંદર જેસીબી અને લગભગ 1000 ડમ્પરિયા હાલે, પણ એનો નિકાલ થતો નથી. એટલે સમસ્યા આપણે ઊભી કરીએ છીએ અને પછી રોઈએ છીએ. સમસ્યા ઊભી શું કામ થાય એનું ચિંતન આપણી પાસે નથી. તો આજે તમને જે કીધું, હવે મેં તમને બીજો મુદ્દો રહ્યો. ખાતર તો હવે સમજાઈ ગયું ને. ખાતરને હવે કોઈ ન સમજાણું હોય તો મને કહો. આમાં 1000 તત્વ કેમ છે એ કહી દઉં. પ્રાકૃતિક વેસ્ટ શેમાંથી બને છે? પંચતત્વથી બને છે. આખું જગત શેનામાંથી બન્યું છે? અને આખા જગતમાં જેટલા પણ તત્વ છે, જેટલા રસાયણો, જેટલી પણ પ્રકારના છે, એ શેનાથી બનેલા છે? પંચતત્વથી.
તો પંચ તત્વ વાળું ખાતર નાખો ને એમાં હજારો તત્વો હોય. કેટલા હોય તમને ગણવાની જરૂર નથી. કયું તત્વ કેમાં કામ કરશે એ મને ખબર જ નથી. ઓ હનુમાનજી કેમ ડુંગર જ ઉપાડી આવ્યા, એમ ખેડૂતે રસાયણમાં જાણવાની જરૂર નથી. તમે હજારો તત્વો વાળું ખાતર નાખો એટલે જે તત્વ જમીન જોઈશે લઈ લેશે, બાકી પડ્યો હશે. એટલે જમીનમાં કોઈ તત્વની કમી થશે નહીં. હવે મને બીજી વાત, હવે અત્યારે ખેડૂતને પીડા દે છે શું? તો કે રોગ અને જીવાત. રોગ એટલે શું? અહીંયાથી કોણ બીએસસી એમએસસી ભણેલા છે કોઈ? રોગ એટલે શું ભાઈ કયો બધાને? હા, એ સિવાય કોઈ કહેશે? રોગ શું કામ આવે છે? રોગ પ્રતિકાર